તારીખ અત્યારે ચૈતરભાઈ વસાવાને આપી રહ્યા છે। પહેલા 22 તારીખ, પછી 5 તારીખ, પછી પાછી 13 તારીખ। જી હા મિત્રો, વાત કીધો ચૈતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી અત્યારે મિત્રો વાત કીધો હાથ ધરવામાં હજુ સુધી આવ્યું નથી। તારીખ 13 રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી મિત્રો ગોઠવી દેવામાં આવી છે। શું મિત્રો ચાલી રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર? ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને તારીખ ફરી વખત આપી છે અને ફરી વખત 13 તારીખના રોજ ચૈતર વસાવાને જામીન અરજીની સુનાવણી પોતે તે કરી શકે છે। હવે શું ચૈતર વસાવાને બસાવવા ગોપાલ ઇટાલિયા આવશે મેદાનની અંદર કે મેહુલભાઈ બોગરા બસાવી શકે છે ચૈતર વસાવાને? સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઇબ કર્યા વિના આવી જાય છે। જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવી શકું। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને અત્યારે તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે પરંતુ તેને ન્યાય નથી આપી રહ્યા। હવે આદિવાસી સમાજના લોકો ખૂબ જ ભાઈઓ ગુસ્સે છે। ગુસ્સે થવાનું ખાસ કારણ પણ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક જામીન નથી મળતા। હવે શા માટે મિત્રો વાત કરીએ તો ચૈતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવે છે એ તો ખબર નથી। હવે તમને લોકોને ગઈકાલે મિત્રો મેં કહ્યું હતું કે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી એ માટે કાલ વારો ન આવ્યો કે 5નો ટાઈમ પૂરો થઈ ગયો અને ચૈતરભાઈ વસાવાનો વારો જ ન આવ્યો। ભાઈ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પોતે આખું મિત્રો તાલુકો સંભાળવો હોય છે, છતાં તેને મિત્રો વાત કીધો વારો ન આપવામાં આવ્યો અને ચૈતરભાઈ વસાવાને કાલે જામીન અરજીની સુનાવણીનો ટાઈમ જ ન મળ્યો। હવે શા માટે આ બધું ચાલી રહ્યું છે એ તો ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈઓ આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે। 13 તારીખના રોજ ચૈતર વસાવાને જામીન મળશે તો ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવશે પરંતુ મિત્રો મને લાગે છે કે 13 તારીખના રોજ પણ એક નવી તારીખ આપી દેવામાં આવશે અને ચૈતર વસાવાને કરીબ 2 મહિનાથી વધારે ટાઈમની અંદર જેલમાં રાખવા માટે આ બધું કાવતરું હોય એવું કહે તો પણ ખોટું નથી ભાઈઓ। ક્યાંક ને ક્યાંક વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારે સમક્ષ લાવી શકું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।